કરંટ અફેર્સની વધુ માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ આઈસીઈ રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આઈસીઈના ડિજિટલ પ્લેટફોર્મ પર હું અમિત કટારિયા આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર શરૂ કરતા પહેલા 74માં સ્વતંત્ર પર્વની આપ સૌને મારા વતી તથા સમગ્ર આઈસીઈ પરિવાર વતી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. વિદ્યાર્થી મિત્રો, આજના આપણા કરંટ અફેરના પ્રથમ ટોપિક તરફ આગળ વધીએ. જે ફર્સ્ટ ટોપિક છે તે ટેક્સેશન સંબંધી બાબત છે. જી હા, ટેક્સેશન સંબંધી બાબત છે, કર વિષયક બાબત છે. ટ્રાન્સપરન્ટ ટેક્સેશન, ઓનરિંગ ધ ઓનેસ્ટ. પ્રામાણિક વ્યક્તિઓનું સન્માન કરવામાં આવે છે. ટ્રાન્સપરન્ટ ટેક્સેશન, પારદર્શી કર વ્યવસ્થા. પારદર્શી કર વ્યવસ્થા, પ્રામાણિક વ્યક્તિઓનું સન્માન. આ બાબત ને લઈ અને હાલમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એક પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. પ્લેટફોર્મ નામ પણ એક છે, ટ્રાન્સપરન્ટ ટેક્સેશન, ઓનરિંગ ધ ઓનેસ્ટ. પ્રામાણિક કરદાતાઓને સન્માન આપનારું પ્લેટફોર્મ છે. ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, એક ઓનલાઈન પ્લેટફોર્મ છે. પ્લેટફોર્મનું નામ ટ્રાન્સપરન્ટ ટેક્સેશન, ઓનરિંગ ધ ઓનેસ્ટ છે. ધ્યાન રહે, પ્રામાણિક કરદાતાઓ જે પ્રામાણિક રીતે પોતાનો કર ચૂકવે છે, ટેક્સ ચૂકવે છે, તે લોકોને સન્માન આપનારું એક ઓનલાઈન પ્લેટફોર્મ હાલમાં પ્રધાનમંત્રી શ્રી દ્વારા લોન્ચ થયેલું છે. જેના મુખ્ય બે હેતુઓ છે. આવક કર પ્રણાલીમાં પારદર્શિતા લાવવી. ધ્યાન રહે, ઇન્કમ ટેક્સ માં પારદર્શિતા લાવવી, ટ્રાન્સપરન્સી લાવવી. પહેલો ઉદ્દેશ્ય આ પ્લેટફોર્મનો. બીજો ઉદ્દેશ્ય કરદાતાઓને સશક્ત બનાવવા. જે વિદ્યાર્થી મિત્રો, એમ્પાવરમેન્ટ કરવાનું છે. કોનું? જે લોકો ટેક્સ સમયસર પ્રામાણિક રીતે આપી રહ્યા છે તે લોકોનું એમ્પાવરમેન્ટ કરવાનું છે. તો બે હેતુઓ, ટ્રાન્સપરન્સી લાવવાની છે ઇન્કમ ટેક્સ બાબતે, અને કરદાતાઓ જે છે, જે ટેક્સ ચૂકવી રહ્યા છે તે લોકોને એમ્પાવર કરવાના છે. આ પ્લેટફોર્મમાં મુખ્ય ફીચર્સ જે છે એ કેટલા છે જરા જોઈ લઈએ. ચહેરા વિહીન મૂલ્યાંકન. ચહેરા વિહીન મૂલ્યાંકન એટલે શું? મતલબ કે આપને એક ચોક્કસ યુનિક આઈડી આપવામાં આવશે. જે લોકો કર ભરે છે, ઇન્કમ ટેક્સ પે કરે છે, એ લોકોને યુનિક આઈડી આપવામાં આવશે. જે આઈડી થી આપ કોણ છો તે જાણી શકાશે નહીં. એટલે ફેસલેસ વેરિફિકેશન. આપને એક આઈડી આપવામાં આવશે. આઈડી આપ જ્યારે ફીડ કરશો પ્લેટફોર્મ ઉપર ત્યારે આપ દરેક બાબત ઇન્કમ ટેક્સ વિશે જાણી શકશો. એની સાથે જે છે એ આદાન પ્રદાન કરી શકશો. પરંતુ ઇન્કમ ટેક્સના અધિકારીઓને આપ કોણ છો તે ખબર પડશે નહીં. ચહેરા વિહીન અપીલ તથા ટેક્સ પેયર ચાર્ટરનો સમાવેશ થાય છે. મુખ્ય કેટલા ફીચર્સ છે? આમાં 3 ફીચર્સ છે. ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, આ જે ઓનલાઈન પ્લેટફોર્મ છે તેના 3 ફીચર્સ છે. હું આપને ફરીથી થોડું ડિટેલમાં સમજાવી દઉં. ચહેરા વિહીન મૂલ્યાંકન એનો અર્થ શું? ઉદાહરણ તરીકે, હું એક પ્રામાણિક કરદાતા છું. મને એક યુનિક આઈડી આપવામાં આવશે જે માત્ર મારી પાસે જ હશે. હું જ્યારે આ પ્લેટફોર્મ ઉપર જઈશ, ટ્રાન્સપરન્ટ ટેક્સેશન ઓનરિંગ ધ ઓનેસ્ટ પ્લેટફોર્મ ઉપર હું જ્યારે જઈશ ત્યારે મારે કેટલો ઇન્કમ ટેક્સ ચૂકવવાનો છે એ હું જાણી શકીશ. ઇન્કમ ટેક્સ મારે કેટલો ચૂકવવાનો છે હું જાણી શકીશ આઈડી ફીડ કરીને. મારી ઓળખ જે છે એ ઇન્કમ ટેક્સના અધિકારીઓ આ આઈડી પરથી પામી શકશે નહીં. પોઈન્ટ નંબર 1. પોઈન્ટ નંબર 2, શું એ ટેક્સેશન ભરવા માટેની નિયત તારીખ શું છે, શું મને કોઈ ઇન્કમ ટેક્સ રિટર્ન પ્રાપ્ત થવા પાત્ર છે, એ બધું હું જાણી શકીશ. આ પહેલું ફીચર છે. 3 ફીચર છે, એમાંનું પહેલું ફીચર આ છે, ફેસલેસ વેરિફિકેશન, ચહેરા વિહીન મૂલ્યાંકન. બીજું છે ચહેરા વિહીન અપીલ. ઉદાહરણ તરીકે, ઘણી વખત શું થાય છે, એક શબ્દ પ્રયોગ જે છે ને એ કરવામાં આવશે, ટેક્સ ટેરરિઝમ. જી હા, કર આતંકવાદ. આ શબ્દનો ખૂબ મોટી માત્રામાં પ્રયોગ કરવામાં આવે છે. ઘણી વખત વ્યાપારીઓ તથા ઉદ્યોગપતિઓ જે છે એ ઇન્કમ ટેક્સના અધિકારીઓથી ડરતા હોય. એમને એવું લાગતું હોય કે આ ઇન્કમ ટેક્સના અધિકારીઓ જે છે એ ખોટી રીતે મૂલ્યાંકન કરી અમારું ટેક્સ બર્ડન, અમારે જે ટેક્સ આપવાનો છે તેની સીમાને વધારી દે છે. તેથી એ લોકો આના વિરુદ્ધ અપીલ કરવા માંગતા હોય છે. કોઈ ટેક્સ અધિકારી જો એમને ઉદ્યોગપતિઓને ખોટી રીતે હેરાન કરતો હોય, તેની પાસેથી વધુ માત્રામાં ઇન્કમ ટેક્સ વસૂલવાના પ્રયત્ન કરતું હોય તો એ લોકો એ ઇન્કમ ટેક્સ અધિકારી વિરુદ્ધ અપીલ કરવા માંગે છે.
પણ જો એ લોકો અપીલ કરે તો ઇન્કમટેક્સ અધિકારીને ખબર પડી જશે કે કોઈ ઉદ્યોગપતિએ એના વિરુદ્ધ અપીલ કરી છે, તો એ વધુ હેરાન કરશે. એની બદલે અહીંયા શું, ચહેરા વિહીન અપીલ, જ્યાં ફેસલેસ અપીલ ની સવલત આ પ્લેટફોર્મ પર આપવામાં આવશે. તથા ટેક્સ પેયર ચાર્ટર, અહીંયા ટેક્સ પેયર માટેનું જે કરદાતા છે એના માટેનું ચાર્ટર, એના અધિકારો શું છે તે આ પ્લેટફોર્મ પર જણાવવામાં આવશે. તો ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, હું ફરીથી જણાવી દઉં, આજે એક ઓનલાઈન પ્લેટફોર્મ છે જેનું પ્રધાનમંત્રી શ્રી હાલમાં લોન્ચિંગ કરેલું છે, ટ્રાન્સપરન્ટ ટેક્સેશન ઓનરિંગ ધ ઓનેસ્ટ. આ પ્લેટફોર્મ પર 3 મુખ્ય ફીચર છે: ચહેરા વિહીન મૂલ્યાંકન, ચહેરા વિહીન અપીલ તથા ટેક્સ પેયર ચાર્ટર. ધ્યાન રહે, ચહેરા વિહીન મૂલ્યાંકન તથા ટેક્સ પેયર ચાર્ટર પ્લેટફોર્મ જ્યારે લોન્ચ થશે તે સાથે જ કાર્યરત થઈ જશે, પરંતુ અહીંયા ધ્યાન રહે, ચહેરા વિહીન અપીલ 25 સપ્ટેમ્બર થી કાર્યરત થશે. મતલબ કે એવું કહી શકાય કે ફેસલેસ અપીલ હજી શરૂ કરવામાં આવેલી નથી. ચહેરા વિહીન મૂલ્યાંકન દ્વારા કરદાતા અને કર વિભાગ વચ્ચેનો ઇન્ટરફેસ દૂર થશે. જો વિદ્યાર્થી મિત્રો, હાલમાં કેવું છે કે હું એક કરદાતા હોય તો મારે જો કર ચૂકવવાનો થાય તો ઇન્કમ ટેક્સ ઓફિસર્સની સાથે મારે જે છે એ કોઈ પણ બાબતે આદાન પ્રદાન કરવાનું થાય, એમને મળવાનું થાય. એવું ન થવું જોઈએ. જેટલી જગ્યાએ ભ્રષ્ટાચારના આક્ષેપો વધુ માત્રામાં લાગતા હોય તે જગ્યાએ કમ્પ્લીટ ડિજિટલાઇઝેશન જો થાય તો ત્યાં ભ્રષ્ટાચાર ઓછો થઈ શકે એવી માન્યતા રાખી અને આ પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું છે. તેથી શું, ઇન્ટરફેસ દૂર થશે, આદાન પ્રદાન ઓછું થશે કરદાતા વચ્ચે અને આયકરના અધિકારીઓ વચ્ચે. તો ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાના દ્રષ્ટિકોણથી કેટલું યાદ રાખવાનું છે, ટ્રાન્સપરન્ટ ટેક્સેશન ઓનરિંગ ધ ઓનેસ્ટ નામનું એક ઓનલાઈન પ્લેટફોર્મ હાલમાં લોન્ચ કરવામાં આવ્યું શ્રી પ્રધાનમંત્રી દ્વારા. પ્રામાણિક કરદાતાઓને સન્માન આપનારું પ્લેટફોર્મ છે, જેના મુખ્ય 2 હેતુઓ છે: ઇન્કમટેક્સ બાબતમાં ટ્રાન્સપરન્સી લાવી તથા ટેક્સ પેયર્સ ને એમ્પાવર કરવા, સશક્તિકરણ એમનું કરવું. ધ્યાન રહે, 3 મુખ્ય ફીચર છે: ચહેરા વિહીન મૂલ્યાંકન, ચહેરા વિહીન અપીલ તથા ટેક્સ પેયર ચાર્ટર. ધ્યાન રહે, આમાંથી 2 જે ફીચર છે હાલમાં કાર્યરત થઈ ચૂક્યા છે. એ કયા છે? ચહેરા વિહીન મૂલ્યાંકન કાર્યરત થઈ ચૂક્યું છે, ટેક્સ પેયર ચાર્ટર કાર્યરત થઈ ચૂક્યું છે. ચહેરા વિહીન અપીલ થોડા સમય બાદ એટલે કે 25 સપ્ટેમ્બરના રોજથી કાર્યરત થઈ જશે. નેક્સ્ટ મુદ્દા તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. જે નેક્સ્ટ મુદ્દો છે તે એક પ્રકારની આપણે કહી શકીએ અવકાશી ઘટના વિશે છે. જ્યાં એક પ્રકારની આપણે જણાવી શકીએ કે અવકાશી ઘટના સંબંધી આ મુદ્દો છે. ઉલ્કા વર્ષા, જેને નામ આપવામાં આવ્યું છે, આપણે ઉલ્કા વર્ષા વિશે સાંભળેલું છે, એને નામ આપવામાં આવ્યું છે પરસીડ. જી હા, પરસીડ એક પ્રકારની ઉલ્કા વર્ષા છે. આ પરસીડ નામની ઉલ્કા વર્ષા 17 થી 26 ઓગસ્ટ 2020 દરમિયાન સક્રિય થશે. એટલે કે આકાશમાં ઊંચે જોતા ઘણી મોટી માત્રામાં ઉલ્કાઓ પડતી નજર આવશે. કઈ તારીખથી કઈ તારીખ વચ્ચે? 17 થી 26 ઓગસ્ટ વચ્ચે એવું નજર આવશે. આકાશમાંથી અનેક ઉલ્કાઓ જે છે એ ખરતી આપણે ઘણી વખત જોયું છે, આપણે એને તૂટતા તારા તરીકે ઓળખીએ છીએ. અને ઘણા લોકો એવી માન્યતા પણ ધરાવે છે, એક પ્રકારની અંધશ્રદ્ધા કહી શકીએ, કે એને જે છે જોઈ અને કોઈને કોઈ વિશ માંગે છે, ઈચ્છા વ્યક્ત કરે છે અને એમને એવું જાણે છે કે આ તૂટતા તારાને જોઈને માંગેલી ઈચ્છા પૂર્ણ થતી હોય છે. તો ધ્યાન રહે, આવી અનેક પ્રકારની ઉલ્કાઓ, 1, 2, 4 ઉલ્કાઓ નહીં, અનેક ઉલ્કાઓ, સેંકડો ઉલ્કાઓ જે છે એ 17 થી 26 ઓગસ્ટ વચ્ચે પડશે. અને ઉલ્કા વર્ષા કહીશું. આ ઉલ્કા વર્ષાને એક નામ આપવામાં આવ્યું છે પરસીડ. એ ધ્યાન રહે કે એક વાર્ષિક અવકાશી ઘટના છે, દર વર્ષે આ ઘટના ઘટે છે. તો એ સ્વાભાવિક રીતે આપણને પ્રશ્ન થાય કે ક્યાં ઘટે છે, અમે કોઈ દિવસ જોઈ નથી. એવો પણ પ્રશ્ન થઈ શકે કે શું કામ ઘટે છે. તો એ આપણે આગળ જોઈએ છીએ. વાર્ષિક અવકાશી ઘટના છે, તેને ઉત્તમ ઉલ્કા વર્ષા ગણવામાં આવે છે. ઉત્તમ એટલા માટે કે સૌથી સારો નજારો દેખાડે છે. ઉત્તમ ઉલ્કા વર્ષા ગણવામાં આવે છે. તે પૃથ્વી પરથી નરી આંખે જોઈ શકાય છે. એ ઉલ્કા વર્ષા સામાન્ય રીતે દર વર્ષે ઓગસ્ટના મધ્યમાં વધુ સક્રિય હોય છે, જેથી તેને સહેલાઈથી જોઈ શકાય છે. આ ઉલ્કા વર્ષા પ્રથમ વખત 2000 વર્ષ પહેલા નોંધાઈ હતી. જો ધ્યાન રહે, 2000 વર્ષ પહેલા કહું છું, વર્ષ 2000 માં નથી કહેતો, 2000 વર્ષ પહેલા નોંધાઈ હતી. સ્વિફ્ટ ટટલ નામનો એક ધૂમકેતુ છે. જ્યાં વિદ્યાર્થી મિત્રો, સ્વિફ્ટ ટટલ નામનો એક ધૂમકેતુ છે. તે ધૂમકેતુ જ્યારે પૃથ્વીની નજીકમાંથી પસાર થઈ રહ્યો હોય ત્યારે તેના દ્વારા અવકાશી કચરા મુક્ત કરવામાં આવે. ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, ધૂમકેતુ એટલે શું?
તો કે ધૂમકેતુ જે છે એ એક અવકાશી પદાર્થ છે, પરંતુ તેની પાછળ આ અવકાશી પદાર્થમાંથી તૂટેલા ખડકો, એ ઉપરાંત અમુક વાયુઓની આખી એક પૂંછડી દેખાતી હોય. તો પૃથ્વી પોતાની ધરી ઉપર પરિભ્રમણ કરી રહી છે, સૂર્યની આસપાસ પણ પરિભ્રમણ કરી રહી છે. તો જ્યારે પૃથ્વી સૂર્યની આસપાસ પરિભ્રમણ કરી રહી છે ત્યારે એક સ્વિફ્ટ ટટલ નામનો ધૂમકેતુ છે. એ ધૂમકેતુના માર્ગમાં પૃથ્વી જ્યારે દાખલ થાય છે ત્યારે એ ધૂમકેતુનો થોડોક કચરો પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે છે, જેને આપણે ઉલ્કા વર્ષા તરીકે ઓળખીએ છીએ. એ ઉલ્કા વર્ષાને નામ આપવામાં આવ્યું છે પર્સીડ. ધ્યાન રહે, પર્સીડ ઉલ્કા વર્ષા ને પ્રેરતો ધૂમકેતુ નીચેનામાંથી કયો છે? સ્વિફ્ટ ટટલ. ધ્યાન રહે, પૃથ્વી જે છે ત્યાં સ્વિફ્ટ ટટલ નથી આવેલો. પૃથ્વી સૂર્યની આસપાસ પ્રદક્ષિણા કરી રહી છે, એવું પ્રદક્ષિણા કરતી વેળાએ સ્વિફ્ટ ટટલ ધૂમકેતુના વિસ્તારમાંથી પૃથ્વી પસાર થાય છે, અને તેથી સ્વિફ્ટ ટટલની આ પૂંછડીમાંનો થોડો કચરો, જે કોઈ વાયુઓ, ખડકો જે એના પૂંછડીમાં છે, તે પૃથ્વી પર જે છે એ આવી પડે છે, તેથી આપણને ઉલ્કા વર્ષા જોવા મળે છે, જેનું નામ છે પર્સીડ. એ ધ્યાન રહે, ભારતમાં પ્રદૂષણ તથા વરસાદી વાદળોને કારણે ઉલ્કા વર્ષા જોવા મળશે નહીં. જી હા, આપને એવું થતું દર વર્ષે થાય છે ને અમે જોઈ નથી, એટલા માટે કારણ કે ભારતમાં પ્રદૂષણ છે, વરસાદી વાદળો ને લીધે ઉલ્કા વર્ષા જોવા મળતી નથી. તો ધ્યાન રહે, આ પણ મુદ્દો પરીક્ષાના દ્રષ્ટિકોણથી અત્યંત ઉપયોગી સાબિત થાય એવો છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આગલા મુદ્દા તરફ આગળ વધીએ. હોર્નબિલ સેટેલાઇટ ડેટાના એક અભ્યાસ પરથી જાણવા મળ્યું કે અરુણાચલ પ્રદેશ તથા આસામના મુખ્ય હોર્નબિલ રહેઠાણોમાં મોટા પ્રમાણમાં જંગલનો નાશ થઈ રહ્યો છે. તો આપણને પ્રશ્ન થાય, હોર્નબિલ શું છે? તો ધ્યાન રહે, પક્ષી છે એક પ્રકાર. હોર્નબિલ એક પક્ષીનું નામ છે. તો હોર્નબિલ એક પ્રકારના પક્ષીનું નામ છે, પરંતુ હાલમાં એ હોર્નબિલ નામનું પક્ષી શું કામ કરંટ અફેરમાં છે? તો ધ્યાન રહે, કારણ કે હાલમાં જે તાજેતરમાં સેટેલાઇટ ડેટા પ્રાપ્ત થયો છે, તે સેટેલાઇટ ડેટા પરથી એવું જાણવા મળે કે અરુણાચલ પ્રદેશ અને આસામમાં જે મુખ્ય વસાહતો છે આ હોર્નબિલ નામના પક્ષીની, તે વસાહતોનો નાશ થઈ રહ્યો છે. તેથી તે ન્યૂઝમાં છે. હોર્નબિલ નામનું પક્ષી એ કારણોથી ન્યૂઝમાં છે. ભારતમાં હોર્નબિલની 9 પ્રજાતિ જોવા મળે છે. ભારતમાં પૂર્વોત્તર વિસ્તારમાં હોર્નબિલની સૌથી વધુ વિવિધતા જોવા મળે છે. પૂર્વોત્તર વિસ્તારની જ્યારે અહીંયા વાત થાય છે ત્યારે સેવન સિસ્ટર્સ ખાસ ધ્યાન રહે. ગ્રેટ હોર્નબિલ નામનું પક્ષી અરુણાચલ પ્રદેશ તથા કેરળ રાજ્યનું પક્ષી છે. ગ્રેટ હોર્નબિલ અરુણાચલ પ્રદેશ તથા કેરળ રાજ્યનું પક્ષી છે. નાગા સમુદાય માટે હોર્નબિલ ખૂબ જ માનનીય પક્ષી છે. નાગાલેન્ડમાં આ પક્ષીના નામ પરથી પ્લીઝ ફોકસ હોર્નબિલ તહેવાર પણ ઉજવવામાં આવે છે. સાંસ્કૃતિક વારસાના દ્રષ્ટિકોણથી અત્યંત ઉપયોગી પ્રશ્ન અહીંયાથી નીકળી શકે. હોર્નબિલ પક્ષીના નામ ઉપરથી હોર્નબિલ તહેવાર, હોર્નબિલ ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે. નીચેનામાંથી કયા રાજ્યમાં આ ફેસ્ટિવલ ઉજવવામાં આવે છે? નાગાલેન્ડમાં. ધ્યાન રહે, ગ્રેટ હોર્નબિલનું વર્ગીકરણ IUCN દ્વારા, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર દ્વારા સંવેદનશીલ પ્રજાતિ તરીકે કરવામાં આવેલું છે. વલ્નરેબલ, ભયજનક પરિસ્થિતિમાં છે આ પ્રજાતિ. હોર્નબિલ જે છે ભારતના વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ તેને અનુસૂચિ 1 હેઠળ સંરક્ષણ મળેલું છે. એટલે કે જો કોઈ હોર્નબિલનો શિકાર કરશે, હોર્નબિલને પકડવાનો પ્રયત્ન કરશે તો તે સજાપાત્ર ગુનો બનશે. ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, આદિવાસી પ્રજાતિના દ્રષ્ટિકોણથી, એ ઉપરાંત જો જોવા જઈએ તો ભૂગોળના દ્રષ્ટિકોણથી, સાંસ્કૃતિક વારસાના દ્રષ્ટિકોણથી, પર્યાવરણના દ્રષ્ટિકોણથી બધી રીતે હોર્નબિલ અત્યંત ઉપયોગી. શું કામ? તાજેતરમાં આ પક્ષી જે છે એ ન્યૂઝમાં છે. સેટેલાઇટ ડેટા શું દર્શાવે? અરુણાચલ પ્રદેશ અને આસામમાં હોર્નબિલની જે વસાહતો છે ત્યાં જંગલોનો નાશ થયેલો છે. હોર્નબિલ જે છે એ ધ્યાન રહે કે મુખ્યત્વે ક્યાં રહે છે? ઉષ્ણકટિબંધીય અને ઉપ-ઉષ્ણકટિબંધીય આફ્રિકા અને એશિયામાં થાય છે. 9 પ્રજાતિ છે. ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં ખાસ વિશિષ્ટ રીતે જોવા મળે છે. અરુણાચલ પ્રદેશ તથા કેરળ રાજ્યનું પક્ષી છે. એ પણ ધ્યાન રહે કે નાગાલેન્ડના લોકો હોર્નબિલ ફેસ્ટિવલનું આયોજન કરે છે. નેક્સ્ટ મુદ્દા તરફ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. વિશ્વ હાથી દિવસ. વિશ્વમાં દર વર્ષે 12 ઓગસ્ટના રોજ વિશ્વ હાથી દિવસ ઉજવવામાં આવે છે. ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, આ તારીખ ઉપયોગી સાબિત થઈ શકે છે. 12 ઓગસ્ટના રોજ વિશ્વ હાથી દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો હેતુ હાથીના સંરક્ષણ વિશે જાગૃતિ કેળવવાનો છે.
ધ્યાન રહે, આ દિવસ ઉજવવાની શરૂઆત એશિયાઈ અને આફ્રિકન હાથીની ગંભીર પરિસ્થિતિને જોઈ 2012 માં કરવામાં આવેલી હતી. એશિયાઈ હાથીની કેટલી પેટા પ્રજાતિ છે? 3 પેટા પ્રજાતિ છે. વિદ્યાર્થી મિત્રો, ફરીથી દર વર્ષે 12 ઓગસ્ટે વિશ્વ હાથી દિવસ ઉજવાય છે. એ પણ ધ્યાન રહે કે આવું ઉજવણીની શરૂઆત 2012 થી થઈ હતી. એ પણ ધ્યાન રહે કે વિશ્વમાં હાથીની કેટલી પેટા પ્રજાતિ છે? 3. પહેલી ભારતીય હાથી, ઇન્ડિયન એલિફન્ટ, બીજી સુમાત્રન એલિફન્ટ, ત્રીજી શ્રીલંકન હાથી. એ પણ સાથે ધ્યાન રહે કે ભારતીય હાથીઓની રેન્જ તથા સંખ્યા એશિયામાં સૌથી વધુ છે. માત્ર ભારતમાં આશરે 28,000 હાથીઓ આવેલા છે. એ પણ ધ્યાન રહે. તે પૈકી 1/4 25% માત્ર એક જ રાજ્યમાં જોવા મળે છે. એ રાજ્યનું નામ કર્ણાટક છે. એશિયાઈ હાથીનું વર્ગીકરણ ફરીથી IUCN ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર દ્વારા એન્ડેન્જર્ડ કેટેગરીમાં કરવામાં આવ્યું છે. હોર્નબિલ જે છે એ વલ્નરેબલ હતો, એના કરતાં પણ વધુ ભયજનક પરિસ્થિતિ હોય તો એ કોની છે? એન્ડેન્જર્ડ. કોની? એશિયાઈ હાથીની છે. અને ભારતમાં સમગ્ર એશિયાઈ હાથી જે છે એ કેટલા છે? 28,000. સૌથી વધારે કયા રાજ્યમાં છે? કર્ણાટક. સાથે ધ્યાન રહે કે આફ્રિકન હાથીઓની પણ 2 પેટા પ્રજાતિઓ છે, સવાના હાથી, ફોરેસ્ટ હાથી. આફ્રિકન હાથીઓની પ્રજાતિ છે, ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, આફ્રિકન હાથીનું IUCN વર્ગીકરણ સંવેદનશીલ છે. એટલે કે આફ્રિકન હાથીની સંખ્યા હજુ વધારે માત્રામાં છે. કોના કરતા? એશિયન હાથી કરતા. ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાના દૃષ્ટિકોણથી આ મુદ્દો પણ અત્યંત સંવેદનશીલ, ઉપયોગી. નવા મુદ્દા તરફ આગળ વધીએ. આજનો આપણો છેલ્લો મુદ્દો કરંટ અફેરના દૃષ્ટિકોણથી જોઈ લઈએ. નાસાના ડોન અવકાશયાનના ડેટા. કરંટ અફેરમાં શું કામ છે? કારણ કે નાસાનું ડોન અવકાશયાન થોડોક ડેટા મોકલેલો છે. તે ડેટા ઉપરથી ઝર્સીસ નામના વામન ગ્રહ પર ભૂગર્ભમાં ખારું પાણી છે તેવું જણાવ્યું. જો વિદ્યાર્થી મિત્રો, પહેલો મુદ્દો એ સમજજો, કોઈ પણ સ્થાને, કોઈ પણ ગ્રહ ઉપર કે વામન ગ્રહ ઉપર કે ઉપગ્રહ ઉપર જ્યારે પણ પાણી મળી આવે છે ત્યારે એવું કહી શકાય કે ત્યાં જીવનની શક્યતાઓ છે. સ્વાભાવિક રીતે પાણી વગર જીવન શક્ય નથી. જો પાણી હોય તો જીવનની શક્યતાઓ છે. એ પણ ધ્યાન રહે કે પૃથ્વી પર પણ પહેલું જીવન પાણીમાં જ વિકસેલું હતું. ધ્યાન રહે આ બાબત. તેથી ઝર્સીસ નામનો એક વામન ગ્રહ એટલે જેને ગ્રહની કેટેગરીમાં ન મૂકી શકાય, ગ્રહો કરતા સામાન્ય રીતે નાનો હોય તેવો, ગ્રહની કેટેગરીમાં ન મૂકી શકાય. ઝર્સીસ નામના વામન ગ્રહ પરથી ભૂગર્ભમાં પાણી મળી આવ્યું છે એવી માહિતી આપણને કોને આપી? નાસાના ડોન અવકાશયાને આપી. ખાસ ધ્યાન રહે, મંગળ અને ગુરુ વચ્ચે આવેલા એસ્ટેરોઇડ બેલ્ટમાં આ વામન ગ્રહ નજરે ચડે છે. વામન ગ્રહ ક્યાં આવેલો છે? કયા 2 ગ્રહો વચ્ચે, મંગળ અને ગુરુ વચ્ચે જે એસ્ટેરોઇડ બેલ્ટ આવેલો છે ત્યાં જે છે આ વામન ગ્રહ આવેલો છે, જેનું નામ છે ઝર્સીસ. એ પણ ધ્યાન રહે, બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ આંતરિક સૌરમાળાનો ભાગ છે. જો વિદ્યાર્થી મિત્રો, આપ જાણો છો, આપ ખૂબ સારી રીતે જાણો છો કે જ્યારે આપણે નાના હતા ત્યારે વિજ્ઞાનના પુસ્તકમાં, સાયન્સના પુસ્તકમાં ગ્રહોને 2 ભાગમાં વિભાજિત કરેલા હતા. આંતરિક ગ્રહો, બાહ્ય ગ્રહો. સામાન્ય રીતે એવું કહી શકાય કે સૂર્યની નજીક આવેલા હોય તે આંતરિક ગ્રહો. સામાન્ય રીતે એવું પણ છે કે જે ગ્રહો આંતરિક ગ્રહો છે તે ઘન અવસ્થામાં, સોલિડ સ્ટેટમાં છે. સૂર્યથી અત્યંત દૂર આવેલા હોય તે બાહ્ય ગ્રહો કહેવાય. એ પણ આપણે જાણીએ છીએ કે બાહ્ય ગ્રહો જે છે તે બાહ્ય ગ્રહો સામાન્ય રીતે વાયુ અવસ્થામાં હોય. વાયુ અવસ્થામાં હોવાના કારણે ખૂબ મોટા હોય, તેથી એને જોવિયન પ્લાનેટ પણ કહેવાય. તો જ્યારે આપણે નાના હતા, આ ટેક્સ્ટ બુકમાં જોઈ રહ્યા હતા ત્યારે આ બધું આપણે ભણેલા હતા. અહીંયા ધ્યાન રહે, બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ આંતરિક સૌરમાળાનો એક ભાગ છે. કયા? બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ આ બધા ઘન અવસ્થામાં આવેલા ગ્રહો છે. 4 જેના મેં નામ લીધા છે. ઝર્સીસ એકમાત્ર એવો વામન ગ્રહ છે જે આંતરિક સૌરમાળામાં જોવા મળે છે. એકમાત્ર વામન ગ્રહ છે એવું મેં નથી કહ્યું. એકમાત્ર વામન ગ્રહ છે જે આંતરિક સૌરમાળામાં જોવા મળે છે. બાકીના બધા ગ્રહો જે છે એ બાહ્ય સૌરમાળામાં જોવા મળે છે. એટલે કે જ્યાં આવેલા છે ગુરુ, શનિ, નેપચ્યુન, યુરેનસ, તે જગ્યાઓ પર બીજા વામન ગ્રહો હોઈ શકે, પરંતુ આ 4 ગ્રહોની આજુબાજુ, જેને આપણે આંતરિક ગ્રહો તરીકે ઓળખી છે, ત્યાં એક જ વામન ગ્રહ છે જેનું નામ છે ઝર્સીસ.
અને જર્સીઝ ઉપર ડોન નામના અવકાશિયાને કહ્યું કે ખારું પાણી છે. વૈજ્ઞાનિકો દ્વારા તેને 2006 માં વામન ગ્રહ જાહેર કરવામાં આવ્યો. કોને? જર્સીઝ. તેનો વ્યાસ 950 કિલોમીટર છે. 1682 દિવસમાં સૂર્ય ફરતે ચક્કર લગાવે છે, એટલે કે 4.6 પૃથ્વી વર્ષમાં સૂર્ય ફરતે એક ચક્કર લગાવે છે. તેને કોઈ ઉપગ્રહ કે રિંગ નથી. ધ્યાન રહે વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણે આજના કરંટ અફેરના મુદ્દાઓ. મને આશા છે કે આ લેક્ચર આપને અત્યંત પસંદ આવેલો હશે. જો એવું થયું હોય તો ચોક્કસથી વિડીયોને લાઈક કરો, આપના મિત્રો સાથે શેર કરો. કમેન્ટ બોક્સમાં આપ અમને મોટિવેટ થાય તેવા ડેફિનેટલી આપના સૂચનો તથા પ્રશ્નો સતત મોકલતા રહો. ફરી આવતીકાલે મળીએ. થેન્ક યુ વેરી મચ.